172મો શબ્દ શક્તિ. શક્તિને અંગ્રેજીમાં શું કહીશું? તો શક્તિને અંગ્રેજીમાં કહેવાય સ્ટ્રેન્થ. STRENGTH સ્ટ્રેન્થ મતલબ કે શક્તિ. 1373મો શબ્દ શરદી. શરદીને અંગ્રેજીમાં શું કહીશું? તો શરદીને અંગ્રેજીમાં કહીશું કોલ્ડ. COLD કોલ્ડ મતલબ કે શરદી. 1374મો શબ્દ શરબત. શરબતને અંગ્રેજીમાં શું કહેવાય? તો શરબતને અંગ્રેજીમાં કહીશું જ્યુસ ડ્રિંક. JUICEDRINK જ્યુસ ડ્રિંક મતલબ કે શરબત. 1375મો શબ્દ શરીર. શરીરને અંગ્રેજીમાં શું કહેવાય? તો શરીરને અંગ્રેજીમાં કહીશું બોડી. BODY બોડી મતલબ કે શરીર. 1376મો શબ્દ શાકભાજી. શાકભાજીને અંગ્રેજીમાં શું કહેવાય? તો શાકભાજીને અંગ્રેજીમાં કહીશું વેજીટેબલ્સ. VEGETABLES વેજીટેબલ્સ મતલબ કે શાકભાજી. 1377મો શબ્દ શાકાહારી. શાકાહારીને અંગ્રેજીમાં શું કહીશું? તો શાકાહારીને અંગ્રેજીમાં કહીશું વેજીટેરિયન. VEGETARIAN વેજીટેરિયન મતલબ કે શાકાહારી. 1378મો શબ્દ મિત્રો શીરો. શીરોને અંગ્રેજીમાં શું કહીશું? તો શીરોને અંગ્રેજીમાં કહીશું અ સ્વીટ ડિશ. અ સ્વીટ ડિશ મતલબ કે શીરો. 1379મો શબ્દ શેકવું. શેકવુંને અંગ્રેજીમાં શું કહીશું? તો શેકવુંને અંગ્રેજીમાં કહીશું ટુ બેક. TO2BAKE ટુ બેક મતલબ કે શેકવું. 1380મો શબ્દ શોખ. શોખને અંગ્રેજીમાં શું કહેવાય? તો શોખને અંગ્રેજીમાં કહીશું હોબી. HOBBY હોબી મતલબ કે શોખ. 1381મો શબ્દ શ્વાસ. શ્વાસને અંગ્રેજીમાં શું કહીશું? તો શ્વાસને અંગ્રેજીમાં કહીશું બ્રીથ. BREATH બ્રીથ મતલબ કે શ્વાસ. 1382મો શબ્દ સફરજન. સફરજનને અંગ્રેજીમાં શું કહેવાય? તો સફરજનને અંગ્રેજીમાં કહીશું એપલ. APPLE એપલ મતલબ કે સફરજન. 1383મો શબ્દ સભ્ય. સભ્યને અંગ્રેજીમાં શું કહેવાય? તો સભ્યને અંગ્રેજીમાં કહીશું મેમ્બર. MEMBER મેમ્બર એટલે કે સભ્ય. 1384મો શબ્દ સમારવું. સમારવુંને અંગ્રેજીમાં શું કહીશું? તો સમારવુંને અંગ્રેજીમાં કહીશું ટુ કટ. TO2CUT કટ. ટુ કટ મતલબ કે સમારવું. 1385મો શબ્દ મિત્રો સમાવેશ. સમાવેશને અંગ્રેજીમાં શું કહેવાય? તો સમાવેશને અંગ્રેજીમાં કહીશું ઇન્ક્લુઝિવ. INCLUSION ઇન્ક્લુઝન મતલબ કે સમાવેશ. 1386મો શબ્દ સંતરું. સંતરુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો સંતરુંને અંગ્રેજીમાં કહીશું ઓરેન્જ. ORANGE ઓરેન્જ મતલબ કે સંતરું.